3 દિવસ બાદ સાવરકુંડલા સેશન કોર્ટે સિંહ પજવણીખોરોને આપ્યા જામીન। લીલિયાના અંટાળિયા નજીક સિંહ હુમલાની ઘટનાનો મામલો 21 વર્ષીય યુવક સોહિલ મુંજાવર સહિત 2 શખ્સોએ સિંહની પજવણી કરી હતી, જેમાં સોહિલ મુંજાવરને સિંહે ફાડી ખાધો હતો। સિંહ પજવણી અંગે વન વિભાગે ગુનો નોંધ્યો હતો। સિંહ પજવણીમાં યશરાજ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણની ધરપકડ થઈ હતી। સિંહ પજવણીમાં કોર્ટે બંને પજવણીખોરોને જેલ હવાલે કર્યા હતા। બાદ સિંહ પજવણીના 2 આરોપીઓ જેલ મુક્ત થયા હતા। 3 દિવસ બાદ સાવરકુંડલા સેશન કોર્ટે સિંહ પજવણીખોરોને જામીન આપ્યા હતા। યશરાજ વાજા રાઠોડ અને રેહાન ખાન પઠાણ અમરેલી સબ જેલમાંથી મુક્ત થયા હતા। આરોપીના વકીલે રેવન્યુ વિસ્તારની ઘટનામાં વળતર માટે લીગલી કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું। નમસ્કાર, હું સાજિદ ખાન પઠાણ એડવોકેટ। લીલિયા જંગલ ખાતા દ્વારા જે ફરિયાદ ઇલીગલી લાઇન શોની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અનુસંધાને એક અમારા ક્લાયન્ટનું મૃત્યુ થયું છે અને 2 જણાને એરેસ્ટ કરેલા। તેમાં યશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાજા અને રેહાન ખાન પરવેશ ખાન પઠાણ બેને કસ્ટડીમાં લઈ અને રિમાન્ડ માંગેલી। નામદાર લીલિયાના મેજિસ્ટ્રેટ સાહેબે 2 દિવસના રિમાન્ડ આપેલા। રિમાન્ડ બાદ એઓને જેલ હવાલે કરી દીધેલા। ત્યારબાદ અમોએ એડિશનલ સેશન જજ સાવરકુંડલાના શેટ્ટી સાહેબની કોર્ટમાં જામીન અરજી મૂકેલી। જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો। તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે।